માણસા તાલુકાના રીદરોલ ગામે 18 સૈનિકોનો સન્માન કાર્યક્રમ યોજી 77માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દીકરીને સલામ દેશને નામ અંતર્ગત સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ તૈયાર કરાવેલ 11 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 18 સૈનિકોનું સરપંચ અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। નેશનલ અને ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને 4 બાળકોને નેશનલ યોગ કોમ્પિટિશનમાં વિજેતા થવા બદલ સન્માન કરાયું હતું। આ સાથે જ રીદરોલ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોનું શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા બદલ સન્માન કરાયું હતું। વોટર કુલર અને પરબ રૂમ રિનોવેશન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિક એસોસિએશન ગુજરાતના પ્રમુખ જનકભાઈ બ્રહ્મભટ્ટ, સરપંચ સુરેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય કલ્પનાબેન પટેલ, શાળાના આચાર્ય રસિકભાઈ પ્રજાપતિ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા।